મોટા પાયે ગફલાઓ કરતા હતા અને ગફલાઓના કારણે મોટા પાયે ઓપરેશનો અને રકમો પણ ઉલટી દર્દીઓ જોડેથી લેતા હતા। અરવલ્લીના મોડાસામાં અને મેઘરજની અંદર આઈટીની રેડ, વહેલી સવારે મોડાસામાં અનેક જગ્યા ઉપર ઇન્કમટેક્સ વિભાગની રેડ, અનેક જગ્યાઓ ઉપરથી દસ્તાવેજો જપ્ત કર્યા છે, અનેક જગ્યાઓ ઉપરથી દસ્તાવેજો જપ્તીની સાથે સાથે કામગીરી કરવામાં આવી છે। અરવલ્લીના મોડાસાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વહેલી સવારથી જ અરવલ્લીના મોડાસા અને મેઘરજની અંદર ઇન્કમટેક્સ વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે। અરવલ્લીના મોડાસામાં અને મેઘરજની અંદર આઈટીની રેડ પડી હોવાના સમાચાર મળી રહ્યા છે। વહેલી સવારે મોડાસામાં અનેક જગ્યા ઉપર ઇન્કમટેક્સ વિભાગની રેડ, મોડાસા સહિત મેઘરજ પંથકની અંદર પણ વહેલી સવારે આઈટીના દરોડા પડ્યા હોવાના સમાચાર। અરવલ્લીની 25 જગ્યા ઉપર એક સાથે ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। આઈટીની રેડમાં દસ્તાવેજો અને નકદી જપ્ત થવાના સંકેતો મળી રહ્યા છે। દરોડાની કામગીરીને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી હોવાના સમાચાર। ઇન્કમટેક્સ વિભાગની જે રેડ પડી છે જેમાં અરવલ્લીના અનેક બિલ્ડરો સામેલ છે કે જેમને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી છે। બિલ્ડરોની સાથે સાથે મોડાસામાં ડોક્ટર અને વેપારીને ત્યાં દરોડા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। આ સમાચારથી અરવલ્લી અને મોડાસાના વિસ્તારમાં ભારે ચકચાર છે। જો કે 60 થી 70 જેટલી ગાડીઓએ અરવલ્લી મોડાસાની અંદર વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી ચાલી રહી છે। અનેક જગ્યાઓ ઉપરથી દસ્તાવેજો જપ્ત કર્યા છે, અનેક જગ્યાઓ ઉપરથી દસ્તાવેજો જપ્તીની સાથે સાથે કામગીરી કરવામાં આવી છે। કેટલાક બિલ્ડરો અને કેટલાક બિલ્ડરોના નિવાસસ્થાને પણ દરોડા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। આ જ મુદ્દે અરવલ્લી મોડાસાથી સીધા જ મારા સહયોગી મહર્ષ ઉપાધ્યાય સતત ત્યાં નજર રાખી રહ્યા છે। સતત ત્યાં વહેલી સવારથી જ ત્યાં ઉપસ્થિત છે। મહર્ષ, શું કઈ ઘટના બની છે અત્યારે? કયા વિસ્તારની અંદર આપ છો અને તમે જે વિસ્તારમાં છો ત્યાં કયા બિલ્ડર, ડોક્ટર અથવા વેપારીને ત્યાં રેડ પડી હોવાના સમાચાર મળી રહ્યા છે? જી, જે રીતના મોડી રાત સુધી નવરાત્રીનો માહોલ અરવલ્લીની અંદર જામેલો હતો અને સવાર જ્યારે અરવલ્લીની અંદર પડી ત્યારે એવી સવાર પડી કે ભલભલા બિલ્ડરો, ભલભલા ડોક્ટરો અને ભલભલા વેપારીઓની ઊંઘ ઉડી ગઈ। અત્યારે આપણે જે દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે મોડાસાના બસ સ્ટેન્ડ વિસ્તારના છે કે જ્યાં આગળ કાસમ આવકાર કરીને એક બહુ મોટા વેપારી હતા। આમ તો કહેવાનું એમનો ખાલી પરંતુ મોબાઈલોનું બ્લેક માર્કેટનું મોટા પાયે એમની પાસે આખું જે બજાર હતું એ બજાર એમની પાસે હતું ને આ જ કારણ છે કે જે મહત્વના જે બિલ્ડરો છે, વેપારીઓ છે, ડોક્ટરો છે તેમના ત્યાં આગળ આઈટી વિભાગની ઇન્કમટેક્સના જે દરોડા પડ્યા છે એ દરોડાની અંદર કુલ 70 જેટલી જે ટીમો છે એ 70 જેટલી ટીમો અરવલ્લીની અંદર અત્યારે ધામા નાખીને બેઠી છે। 45 થી વધુ જગ્યાએ આ ટીમોએ દરોડા કર્યા છે અને હજુ પણ એ દરોડાઓ શરૂ છે। આપ જે જોઈ રહ્યા છો કે અહીંયા પણ વહેલી સવારે ઇન્કમટેક્સની ટીમ આવીને ગઈ હતી એના ફળો જે બસ સ્ટેન્ડ જે વિસ્તાર છે મોડાસાનો મુખ્ય વિસ્તાર છે ત્યાં આગળ આવેલા કિંગ ઓફ કાસીમ અવકારની અંદર પણ ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા અને દરોડા પડ્યા બાદ હાલ અત્યારે જે શોપ છે એમની શોપને સીલ કરી દેવામાં આવી છે અને સીલ કરીને સાથે રાખવામાં આવી છે। એની સાથે સાથે મોડાસા અરવલ્લીની અંદર જે પૈસાદાર જે લોકો કહેવાય છે એની અંદર ડોક્ટરની કાફી કોમ્યુનિટી આવે છે અને સારા 8 થી 9 જે ડોક્ટરો છે કે તેમની આગળ અત્યારે આઈટીના દરોડાની તપાસો ચાલી રહી છે। અવારનવાર એવી ફરિયાદો આવતી હતી કે જે મહામૂર્ખમ કાર્ડ છે કે જે હેલ્થ કાર્ડ સરકાર દ્વારા જે ઇસ્યુ કરવામાં આવે છે તેની અંદર આ લોકો મોટા પાયે ગફલાઓ કરતા હતા અને ગફલાઓના કારણે મોટા પાયે ઓપરેશનો અને રકમો પણ ઉલટી દર્દીઓ જોડેથી લેતા હતા તેવા પણ સમાચાર હતા। સાથે સાથે જે બિલ્ડર લોબી છે, બિલ્ડર લોબીની અંદર એટલો બધો ફફડાટ છે કે છેલ્લા લાંબા સમયથી તેઓનું આખું જે ટર્નઓવર હતું એ ટર્નઓવર બહુ સારી રીતના ચાલી રહ્યું હતું પરંતુ અચાનક જ્યારે ઇન્કમટેક્સના જ્યારે અરવલ્લીની અંદર દરોડા પડ્યા છે અને જે રાત ઘડી નથી અને સવાર પડી છે ત્યાં આગળ તો દરોડા ચાલુ થઈ ગયા છે તો બિલ્ડર લોબીની અંદર પણ હાલ અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે। મહર્ષ, એક વાત એ પણ સામે આવે છે, ચર્ચા એ વાતની છે પણ અરવલ્લી, મોડાસા, મેઘરજ એ ગુજરાતની અંદર એ જિલ્લો જે છે અરવલ્લી એ જગ્યા ઉપર આવેલો છે કે જ્યાંથી સમગ્ર ગુજરાતની અંદર મોટા ભાગે એવી વાત આવતી હોય છે કે ત્યાંથી દારૂ પ્રવેશે છે। અરવલ્લીની અંદર મોટા ઉદ્યોગપતિઓ, મોટા વેપારીઓ પણ કદાચ એ ધંધા સાથે સંકળાયેલા હોય। આઈટી વિભાગની જે રેડની કામગીરી છે
સવાલો તો ત્યાં પણ થાય, કેમ કે અરવલ્લીની અંદર કદાચ આ પહેલીવાર એવી રેડ છે કે જ્યાં અરવલ્લીના મોડાસા અને મેઘરજમાં ડોક્ટરો સામેલ હોય રેડની અંદર, વેપારીઓ સામેલ હોય અને બિલ્ડરો, એક સાથે 3 જેટલા આ મોટા ઉદ્યોગપતિઓ ઉપર એક સામટી રેડ પડે. ચર્ચા અત્યારે અરવલ્લીની અંદર કયા પ્રકારની ચાલી રહી છે? જી બિલકુલ, તમે જે કહી રહ્યા છો શંકા કુશંકાઓ તો બિલકુલ રાખવી જરૂરી છે, કારણ કે દૂધે ધોયેલો વ્યક્તિ હંમેશા ભોળો નથી હોતો. અને આપ જે રીતના કહી રહ્યા છો, મેં આપને પહેલા પણ કહ્યું કે જે રીતના ડોક્ટરોનો જે વ્યવસાય છે, વ્યવસાય રાજસ્થાનથી ચાલતો હોય છે, અને જે દારૂની ગાડીઓ છે, અરવલ્લી આમ તો જોવા જઈએ તો સાવ પછાત જિલ્લાની અંદર આવતો હોય છે, આદિવાસી જિલ્લો તેને ગણવાની અંદર આવતો હોય છે, પરંતુ તેનો સૌથી મોટો આવકનો જો સ્ત્રોત જો અરવલ્લી અને અરવલ્લી સિવાયના અન્ય રાજ્યોને જો થતો હોય તો તે દારૂનો છે. અને દારૂનો ગેટવે ઓફ ઉદયપુરનો જે ગેટવે છે એ ફક્ત ને ફક્ત અરવલ્લી છે. અને એ મોટા પાયે ત્યાં આગળથી જયારે લાઈનો પસાર થતી હોય, ગાડીઓ પસાર થતી હોય છે, તો એકની અનેકનું પેટ એનાથી ભરાતું હોય છે અને અનેકનું ઘર એનાથી ચાલતું હોય છે. જે ડોક્ટરોની અંદર ફફડાટની હું તમને જે વાત કરી રહ્યો છું, માત્ર અરવલ્લીમાં મોડાસા જ નહીં, મોડાસા, મેઘરજ સહિતના જે વિસ્તારો છે તેની અંદર પણ આઈટીના દરોડા પડ્યા છે. આ પહેલી વખત અરવલ્લીના ઇતિહાસની અંદર હશે કે જ્યારે ડોક્ટરો અને બિલ્ડરો ઉપર તો હંમેશા પડતા જ હોય છે, પરંતુ ડોક્ટરો અને જે નાના મોટા જે વેપારીઓ છે તેમની ઉપર પણ દરોડા પડ્યા છે. તેનો મતલબ એ થયો કે જે નાના વેપારીઓ હતા એ ખરેખરમાં નાના નહોતા, એ મોટા મગરમચ્છો હતા. બિલકુલ મહર્ષ, આભાર જોડાવા બદલ. ને દિવસ દરમિયાન આપ નજર રાખતા રહેજો, કેમ કે 70 જેટલી ટીમો છે, 45 કરતાં વધુ જગ્યાઓ પર દરોડાની કામગીરી છે. આ સાંજના સમયે આપની પાસેથી વધુ અપડેટ લઈશું કે શું કઈ દસ્તાવેજી પુરાવા એકત્રિત થયા કે કેમ. અરવલ્લીના ઇતિહાસની અંદર આ સૌથી મોટી રેડ કહી શકાય, કેમ કે 45 જગ્યાઓ પર ઇન્કમટેક્સ વિભાગની રેડ. અત્યાર સુધી અરવલ્લીમાં એ ડોક્ટર અને બિલ્ડરો ઉપર રેડ પડતી હતી, વેપારીઓ ઉપર કદાચિત ક્યારેય ઓછી રેડ પડવામાં આવી છે. વેપારીઓએ નાના વેપારી સમજીને ત્યાં રેડ નથી થતી, પરંતુ આ મોટા મગરમચ્છોએ સામે આવ્યા. મોબાઈલનું બ્લેક માર્કેટિંગ સહિત અનેક વેપારીઓ પર રેડની તવાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. 70 જેટલી ટ્રેન એ અરવલ્લીની અંદર ત્રાટકી છે. 45 જગ્યાઓ પર દરોડાની કામગીરી. કેટલાક જગ્યાઓ પર બિલ્ડરોની ઓફિસ હોય, વેપારીઓની ઓફિસ હોય કે પછી ડોક્ટરના એ હોસ્પિટલ, તો કેટલીક જગ્યાએ તેમના નિવાસસ્થાનો ઉપર પણ દરોડાની કામગીરી એ ચાલી રહી હોવાના સમાચાર એ મળી રહ્યા છે. હવે જોવાનું રહેશે અરવલ્લીના મોડાસાની અંદર કેટલાક ડોક્ટરોને ત્યાં રેડ પડી છે, જેનું એ વ્યવસાય અરવલ્લીની અંદર છે, રહેઠાણે કદાચિત તેમનું રાજસ્થાનની અંદર હોય, તો ત્યાં પણ રેડની કામગીરી છે કે કેમ તેને લઈને હાલ કાર્યવાહી ચાલી રહી છે.